ગુડ મોર્નિંગ, જય શ્રી રામ। આજે તમારા બ્લોગનો 29મો દિવસ ને સવારના બુધવાર હતો એટલે થઈ ગયા આપણે કપડાની માથાકૂટ। પછી તો ગોતીને આપણે પહેરી લીધા। આપણે નીકળી ગયા સ્કૂલ તરફ ને પછી આપણે બ્રેકમાં આવીને કરીને હતો નાસ્તો। પછી મને આવ્યું યાદ કે બ્લોગ એડિટ કરવાનો તો બાકી ને પછી ઘરે આવીને લઈ લીધો મારો શૂટિંગ ને હવે આપણે કપડાં ચેન્જ કરી નીકળી જમવા નીકળી ગયા। પછી આવી ગયા તો આપણે રૂમમાં ને આપણે લઈ આવ્યા હતા ભાઈ પેપ્સી ખાવાની, કારણ ઉનાળાનું થઈ ગયું તો ચાલુ ને હવે પેપ્સી ખાવા માંડ્યા હતા। આપણે હોઈ ગયા હતા ને ઉઠી ગયા હતા ને થઈ ગયો તો ચાનો ટાઈમ, પી લીધો ચા ને હવે આપણે નીકળવાનું તો જીમ તરફ। પછી ફાઇનલી જીમે પહોંચી ગયા ને આપણે કરી નાખ્યું હતું વોર્મઅપ। પછી જ કરી નાખીએ આપણે બીજી એક્સરસાઇઝ ચાલુ। તો આપણે બેઠા તો અચાનક આવી ગયા હતા કોચ, એટલે આપણે કરવાની હતી એક્સરસાઇઝ। આપણે કોચને ઇમ્પ્રેસ કરવા કરી નાખી હતી લેગની એક્સરસાઇઝ। થઈ ગયું તો આપણું જીમ પૂરું, નીકળી ગયા આપણે ઘર સાઈડ। આવી ગયા તો આપણે ઘરે ઉપર આવ્યું હતું વાવાઝોડું, એટલે તો આપણે લઈ લીધા આપણા કપડાં। પછી આપણે ડેરીએ નીકળી ગયા ને લઈ લીધું તો આપણે દૂધ ને હવે ફાઇનલ નીકળી ગયા આપણે પાણીપુરીને રેકડીએ, કારણ કે લેવાનો તો આપણે ત્યાંથી રગડો। પછી રેકડી લાલ ચમકતી હતી ને પછી આપણે અહીંથી લઈ લીધો તો રગડો ને ફાઇનલ આવી ગયા તો આપણે ખાવા। પછી નીકળી ગયા તો આપણે હાલવાને હાલીને આપણે થાકી ગયા ને આવી ગયા તો આપણે ઘરે ને હવે બહુ હતી નીંદર। બસ આજના વ્લોગમાં આટલું જ, મળે નેક્સ્ટ વ્લોગમાં।